નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર। ભરૂચ શહેરમાં આજરોજ પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજી હતી, જેની અંદર શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડા, બેઠકના મત અધિકારીઓ અને હિન્દુ સંગઠન આગેવાનો દરેક જણ હાજર રહ્યા હતા અને અગાઉ જે કંઈ નાની મોટી ઘટના જે બની અંદર એવી કોઈ ઘટના ફરી વખત ના બને એના માટે થઈને શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી। બેઠકના આયોજનમાં એસટી ચાવડાએ બંને પક્ષોની સાથે લઈને વાટાઘાટો કરી હતી અને એવી વાત ચાલી છે કે હવે બંને પક્ષો એકબીજાને ફરી ક્યારે આવું કંઈક ના બને, ભરૂચ જિલ્લાની અંદર એના માટેનું ધ્યાન રાખજો અને પોલીસ પણ કોઈને પણ અગવડતા ના ઊભી થાય એનું ધ્યાન રાખશે અને પૂરતો પોલીસ બંદોબસ્ત અને જ્યારે પણ જરૂર પડશે ત્યારે એસપી એવું કહેવામાં આવ્યું છે કે હું પોતે પણ આવી જઈશ, કોઈએ પણ ખોટો વિડીયો મેસેજ વોટ્સએપ મેસેજ કોઈ કરવા નહીં, ધ્યાનમાં રાખવું। હેપી મેરેજ ચાવડા જણાવશે કે બધી બેઠક શાંતિપૂર્ણ થયેલી છે અને દરેક પક્ષોએ રાખેલી છે। ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ ચિરાગ ઉપાધ્યાય, ઇન્ડિયા 24 ન્યૂઝ। હિન્દુ અને મુસ્લિમ ધર્મના તમામ લોકોને રિક્વેસ્ટ એવી છે કે કલેક્ટિવલી તમે લોકો જે વિસ્તારમાં રહો છો ત્યાં તમે કન્ક્લુઝન લાવો કે ભાઈ અમારે આવી રીતે શાંતિ રાખવી છે, આપણે આવી રીતે કરશું। તમારી વ્યવસ્થા જો ગોઠવાઈ જતી હોય તો મારે કોઈ વ્યવસ્થા ગોઠવવાની જરૂર જ નથી પડતી। જો તમારી વ્યવસ્થા ગોઠવાતી હોય આજરોજ એસપી સાહેબના આગેવાની હેઠળ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી હતી। એમાં બંને ધર્મના તેમજ ગણેશ પંડાલના દરેક યુવક ભાઈઓ બહેનો હાજર હતા અને એમાં અપીલ કરવામાં આવી કે ભાઈ આપણે હિન્દુઓ અને મુસલમાનો આપણા તહેવારો જે જોડે જોડે આવે છે તે ખૂબ જ શાંતિપૂર્વક ઉજવીએ અને અમે પણ આશા રાખીએ કે બધા શાંતિ સમિતિનો મેસેજ જે અમે આપીએ છીએ એનું આપ સૌ પાલન કરો, એ બદલ આપનો આભાર। ભરૂચ શહેરમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આજે ભરૂચ શહેરના ત્રણેય પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના સભ્યોની ઉપરાંત ગણેશ પંડાલના જે મેમ્બરો છે, જે સભ્યો છે, જે મોટા ગણપતિ અહીંયા ભરૂચ શહેરમાં થાય છે, એ લોકોના સભ્યો, એ લોકોના પ્રમુખો, મસ્જિદ, દરગાહ, એ લોકોના હોદ્દેદાર, સંચાલકો અને રહીશોની મિટિંગ થઈ। આ મિટિંગમાં આશરે 200 થી 250 જણ હાજર હતા। આ મિટિંગનો મૂળ ઉદ્દેશ્ય ભરૂચ શહેરમાં શાંતિથી આગામી તહેવાર ઉજવાય અને કોઈ પણ બનાવો ન બને તે ઉદ્દેશ હતો। એ લોકો તરફથી જે રજૂઆતો આવી એ રજૂઆતોને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં પોલીસ પોતાના વિસ્તારનું પેટ્રોલિંગ વધારશે। જે શાંતિ સમિતિના સભ્યો છે એ લોકોએ પણ સામેથી કીધું છે કે અમે પણ હવે જ્યાં આ બધા બનાવો બને છે અથવા જ્યાં હિન્દુ મુસ્લિમ ગીચ વસ્તીવાળા વિસ્તારો છે એ વિસ્તારમાં જાતે જઈ અને અમે પણ એ ઇસ્યુ એડ્રેસ કરીશું, એટલે લોક ભાગીદારીથી શહેરમાં શાંતિ જળવાય અને ગઈકાલે જે બનાવ બન્યો એવો કોઈ પણ બનાવ રિપીટ ન થાય તે બાબતમાં ભરૂચ પોલીસનો આ પ્રયત્ન રહ્યો છે। આગામી સમયમાં લોકો તહેવાર શાંતિથી ઉજવે અને કોઈ પણ ઉશ્કેરણીજનક બનાવ ન બને તેની તકેદારી પણ ભરૂચ પોલીસ રાખશે।